જય ખુખારમાં મેલડી ગુરુ પૂર્ણિમાના દિવસે માતાજીએ ભક્તોને કેવો ઉપદેશ આપ્યો તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. દેવી શક્તિ ભગવાન દરેક ગુરુજનોને મનથી એક વખત સ્મરણ કરી લેજો. આવું બહુચર માતા કહું છું. કેમ કે જીવનમાં એક સાચી રાહ, સાચી દિશા, સાચો માર્ગ બતાવવા વાળી કોઈ માતા, કોઈ ગુરુ, કોઈ તમને જીવનમાં એવું લાગતું હોય કોઈ એમને મળ્યું તો એ ભગવાનની વિશેષ કૃપા હોય. પણ એ ભગવાનની વિશેષ કૃપામાં તે તમે અત્યાર સુધી જ્યાં જ્યાં મંદિરો, જ્યાં જ્યાં ધામે ફર્યા છો, કોઈએ ચામુંડા ચોટીલા માતાએ કે પાવાગઢ મહાકાળી માતાએ કે અંબાજી કે ડાકોર કે દ્વારકા કે સોમનાથ, કોઈ પણ જગ્યાએ તમે દર્શનની ભાવનાથી હેતુથી કદાચ ગયા હશો, કોઈ મંદિરે રવિવાર ભર્યા હશે, પણ એ બધા દર્શન તમારા ક્યારે એડે ગયા? હનુમાનજીનો એક શનિવારે કર્યો હશે, કોઈ હનુમાનજી પર તેલ ચડાવ્યું હશે કે સિંદૂર ચડાવ્યું હશે, કોઈ પણ દેવી શક્તિ નાની મોટી મંદિર ડેરી વાળી કે મોટા મંદિર વાળી કોઈ પણ જગ્યાએ અમથા નમસ્કાર પ્રણામ કર્યા હશે ને, એ ક્યારે એડે જતા નથી. આ વાતનો વિશ્વાસ દરેક રાખજો. એટલે જ્યાં જ્યાં અત્યાર સુધી તમે ગયા, જ્યાં જ્યાં ગયા ત્યાં કંઈ પણ શીખ્યા, તમને જીવનમાં ક્યાંક જવાથી કંઈ પણ સાચી દિશા, સાચું માર્ગદર્શન મળ્યું હોય તો એ આજના દિવસે દરેકના મનથી યાદ કરી એમને પ્રણામ કરી લેજો. સૌ પ્રથમ જો કદાચ તમારો આ ધરતી પર જન્મ થયો છે ને, તો સૌ પ્રથમ તમને કોઈ શિક્ષા આલવા વાળા હશે ને તો તમારા માતા પિતા. કે જેણે બોલતા શીખવાડ્યું, વસ્તુનું જ્ઞાન કરાયું. આજે તમે ગુજરાતી સ્પષ્ટ રીતે બોલી શકો છો, માતૃભાષા છે, તો આ ગુજરાતી સૌ પ્રથમ કોણે શીખવાડી? તમારા માતા પિતાએ. મમ્મી પપ્પા બોલતા શીખવાડ્યું, કાકા કાકી, દાદા દાદી, મામા મામી, આ બધું તમારા માતા પિતાએ શીખવાડ્યું ને. એ પછી એ જ માતા પિતાએ આના બહુચર માં કહેવાય, આના ચામુંડ માં કહેવાય, આના મેલડી માં કહેવાય, આના ખોડિયાર માં કહેવાય, આના સિકોતર માં કહેવાય, આના બ્રહ્માણી માતા કહેવાય, આના શંકર ભગવાન કહેવાય, આના કૃષ્ણ ભગવાન કહેવાય, આના હનુમાનજી મહારાજ કહેવાય. કે ના આવું? તો આ બધું જ તમને નાનપણથી જ 5 વર્ષની ઉંમરના તમે થયા હશો એ પહેલા આ બધું જ જ્ઞાન તમને તમારા માતા પિતાએ જ આપ્યું હશે. માતા પિતાએ જ આપ્યું ને. તો આજ કેટલા લોકો માતા પિતાને પ્રણામ કરીને આયા? સરસ. જે પ્રણામ કરીને આવ્યું છે દિલથી, એમને મારા ખૂબ આશીર્વાદ રહેશે. અને જે પ્રણામ કર્યા વગર હજુ એમને આવ્યું, મારી મેલડી મળી, બારેજા ધોમ વારી માતા મળી, અને દરેકને એક મારા ધામમાં આયા પછી મારે કહેવાની જરૂર નહીં. તમારી અંતર આત્મામાં પૂછજો કે પરિવર્તન જીવનમાં કેટલું આવ્યું? આવ્યું કે નહીં? આખું જીવન પરિવર્તન થઈ ગયું. તો ભગવાનની, માતાજીની, તમારી કુળદેવીની વિશેષ કૃપા થઈ હોય ત્યારે જ ક્યાંક સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. નહીં તો સંસાર તો જ્ઞાનનો ભંડાર છે. જ્ઞાન છે એટલું અજ્ઞાન છે. પણ આજે અજ્ઞાનની મહાનતા વધારે છે. અજ્ઞાન લોકોના ભરી ભરીને ભર્યું છે, ઠૂસી ઠૂસીને ભરેલું છે દિમાગમાં. એ અજ્ઞાનતાના કારણે કોઈ માતાજી ભગવાન પ્રત્યે કોઈ વિશ્વાસ રાખે છે, પણ જેટલો સંપૂર્ણ રીતે સમર્પણ ભાવ, પ્રેમ ભાવ,
જે માતાજી ભગવાનને જોતો હોય ને એ આજના મનુષ્ય રાખતા નથી. એનું એક જ કારણ છે કે તમને અજ્ઞાનતા છે. તમારી જીવનમાં દેવી શક્તિ ભગવાનનું તત્વ શું છે એનું સાચું જ્ઞાન નથી. એના કારણે તમને અધૂરો વિશ્વાસ જેવું લાગતું હોય. પણ જો કદાચ આજ મારા રામને તમારા વતી મારા ભગવાનને કગરીને પ્રાર્થના કરીશ કે હે રામ, આજ મારા ધામ આયેલા મારા મને જે દિલથી માને છે, મને જે દિલથી ચાહે છે એવા દરેક ભાવિક મારા ભક્તો વાલા ભક્તોની અંદર અજ્ઞાનતા દૂર કરી દેજો મારા નાથ. એમના જીવનમાં એક સાચી ભક્તિ પ્રદાન કરજો. એવું તમારા વતી મારા રામને પ્રાર્થના કરીશ. પણ અસલ લક્ષ્ય તમારું જીવનનું એ જ છે કે ભગવાનને પામી લો, માતાજીને પામી લો. અસલ જીવનનું સુખ કહેવાય તો એકમાત્ર ભક્તિ. ભક્તિ સિવાય તમે જે સુખની જે ચાહના આશા કરો છો કે એટલો બધો સુખી થઈ જાવ, એટલો બધો સુખી થઈ જાવ, જીવનમાં કોઈ માંગણી ના રહે, બસ મારું હૃદય તૃપ્ત થઈ જાય એટલું બધું સુખનો ભંડાર જોઈએ મનુષ્યની અંદર. એમની આત્માની અંદર એક સુખની ભૂખ હોય. એ સુખ પાછળ તો જો રાત દાડો આખી દુનિયાની ગતિવિધિ બધી સુખ પાછળ જ જાવ છો ને. કઈ પણ નોકરી ધંધો કઈ પણ કરો તમે સુખ માટે જ કરતા હશો. કોઈ ખાલી કોઈને મહેનત મજૂરી કોઈને કરવું ગમતું, પણ એ નોકરી ધંધો કરે, મજૂરી કરે, એ મજૂરી કર્યાનું વળતર જે પ્રમાણે એને મજૂરી કરી છે, જે પ્રમાણે એની નોકરી છે એ પ્રમાણનું એને વળતર મળે. એ વળતરથી તમારા સાંસારિક જીવનની જે બી ચીજ વસ્તુ કદાચ અભાવ હોય એ તમે લાવો તો એનાથી તમને આનંદ મળે, સુખ મળે. પણ આ સુખ જે હું આપવા માંગુ છું એ એવું અદ્ભુત સુખ છે, એવું અલૌકિક સુખ છે, એક વખત પ્રાપ્ત થઈ ગયું ને ક્યારે તમને ભૂખ નહીં લાગવા દો. આવું માતા બોલું. એ અદ્ભુત સુખ છે, એ અદ્ભુત આનંદ છે, પરમાનંદ છે. એ દેવી શક્તિના શરણમાં, ભગવાનના શરણમાં છે. પણ આજ મનુષ્યને ભગવાન માતાજી જોડે મંદિરે જાય, એના ધામે જાય, એના દરબારમાં જાય, એના સમક્ષ જાય, તેને એવી પ્રાર્થના કરશે કે માં, અમારા બધી ચીજ વસ્તુ અમારા જીવનમાં આવી જાય, ગાડી આવી જાય, ઘર આવી જાય, બંગલો થઈ જાય, આ થઈ જાય, પેલી નોકરી મળી જાય, આ મળી જાય, તે મળી જાય. મૂળ તમે સુખ માટે જે બધું માંગો છો, મૂળ સુખ માટે જ માંગો છો ને કે આ કંઈક કરતા કંઈક આ પ્રાપ્ત થઈ જાય, માતાજીની કૃપા થઈ જાય ને હું સુખી થઈ જાઉં. મૂળ તમને અંદર ચાહના સુખની છે, બરોબર ને? એટલે તમે માતાજી આગળ ગાડી માંગો છો, બંગલા માંગો છો, માન સન્માન માંગો છો, ઇજ્જત માંગો છો, સમાજમાં મોટું નામ થઈ જાય એવી કામનાઓ કરો છો ને. એ ભાવનાથી જ દરેક જતા, દરેકને અલગ અલગ સમસ્યા છે, પણ મૂળ ઉદ્દેશ એક જ, સુખ. પણ એ સુખ ખરેખરમાં ગાડી બંગલામાં તો તમે માગો બરોબર છે, ના નહીં, માતા બેઠી છે. તમે જે માગશો, જે પ્રમાણે તમે અનુષ્ઠાન કર્યા હશે, જે પ્રમાણની તમારી ભક્તિ ભાવ હશે, જે પ્રમાણનું તમારું સમર્પણ હશે, એ પ્રમાણનું કોઈ પણ દેવી શક્તિ ક્યારે એ ભક્તની વાત નકારતી નથી. એને ગાડી જોતી હશે તો ગાડી સમયે લાયેલ છે, ઘર જોતું હોય તો ઘરે લાયેલ છે. જે બી એની અંદર કામનાઓ, ઈચ્છાઓ હારી હોય, ન્યાયયુક્ત હોય, એ તમારી કામનાઓથી કોઈ બીજાને તકલીફ ના પડતી હોય, તમારા એ કામનાથી કોઈને દુઃખ ના થતું હોય, તો માતાજીએ તમામ મનોકામના પૂર્ણ કરવા વાળી દેવી શક્તિ કહેવાય. પણ તમે મંદિરે જાઓ, માતાજીની સમક્ષ જાઓ એટલે એક જ પ્રાર્થના કરો છો કે માં સુખ શાંતિ આપજે. શું પ્રાર્થના કરો છો તમે? માં, તારા ધામમાં આયા છે, તારા વખાણ બહુ સાંભળ્યા અમે, તારા ગુણગાન બધી જગ્યાએ બહુ સાંભળ્યા, તારી મહિમા અમે બહુ સાંભળી. માં, આ તારી મહિમા સાંભળી, તારા ગુણગાન સાંભળી, માં તારા ધામે આયા છે. કોઈ કે પહેલો રવિવાર છે, કોઈ કે 5મો રવિવાર છે, કોઈ 7મો રવિવાર, કોઈ 11મો રવિવાર, કોઈ વર્ષથી 2 વર્ષથી. પણ મૂળ પ્રાર્થના આવો કે માં તારા ધામે આયા છે, તો તમે શું માગો? માં સુખ શાંતિ આપજે. શું માગો છો?
પહેલો શબ્દ આવો જ હશે, પછી ભલે બીજી 10 માગણીઓ પાછળથી કરો, પણ પહેલો શબ્દ તમારો કે માં સુખ શાંતિ આપજો, અમારા પરિવારમાં સુખ શાંતિ બની રહે એવી પ્રાર્થના માં કરું છું. પછી માગશે બીજું બધું કે માં મારા આ થઈ જાય, લોન થઈ જાય, પેલું થઈ જાય, પછી માગો ને. પહેલા તો શું માગો? સુખ અને શાંતિ. અને દેવી શક્તિ હંમેશા પહેલો બોલ જ ઝીલે. શું કહું છું સાંભળો છો ધોનથી હો. દેવી શક્તિ કોઈ પણ ભગવાન છે કે માતાજી છે, કોઈ પણ ભક્તનો પહેલો શબ્દ એ સાંભળે. બીજાના હોવા પાછળથી તમે પ્રાર્થના કરો એ બેકાર. આ શું ખોટું? કોઈ પણ મંદિરે જાઓ, પહેલી જે પ્રાર્થના થાય અંદર એ દેવી શક્તિ સાંભળી લેતી હોય છે. પાછળથી જે બોલો બબડો એ બધું તો જાય હવામાં.